નમસ્કાર, હું છું માર્ગી. વીટીવીની વિશેષ રજૂઆત મળવા જેવા માણસમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે પર્સનાલિટીને મળવા જઈ રહ્યા છીએ તેમણે તેમના કરિયરની શરૂઆત 4 વર્ષની ઉંમરથી કરી છે. સિંગિંગ ક્ષેત્રે તે એટલું સુંદર નામ ધરાવે છે કે તેમને ન ફક્ત ગુજરાતમાં પણ આખા જગતમાં, વિશ્વમાં તેમનું નામ કર્યું છે. અમે વાત કરી રહ્યા છીએ ઐશ્વર્યા મજમુદારની. તો ચાલો મળીએ તેમને. ઐશ્વર્યા, વેલકમ ટુ વીટીવી. થેન્ક યુ સો મચ. કેમ છો? એકદમ આનંદમાં, ખુશખુશાલ. કેવું અત્યારના તમારું નવું આલ્બમ આવી રહ્યું છે, શું છે એના વિશે જણાવો. આલ્બમ આવી રહ્યું છે અને હું એના માટે રિયલી બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે આ સૌથી પહેલાં તો એનું નામ ઓરા. ઓરાનો ટિપિકલી અર્થ ઇંગ્લિશમાં એવો થાય કે આપણી આસપાસની લાઇટ, એટલે માય લાઇટ, માય એનર્જી. તો મારી લાઇટમાં કેટલા કલર્સ છે, મારી લાઇટમાં કેટલી રેનબો જેવા કલર્સ છે, બધા કલર્સ મેં મારા સંગીત થકી પીરસ્યા છે આ આલ્બમમાં. અને એમાં 6 ગીતો છે. 6 ગીતોના કોમ્પોઝિશન્સ મેં કર્યા છે, લખ્યું મેં છે અને નેચરલી ગાયો પણ મેં જ છે. અને તે સાથે દરેક ગીત જુદું છે. એક સૂફી છે, એક નઝ્મ જેવું છે, એક કમર્શિયલ ડાન્સ ટ્રેક છે, એક હિપહોપ ટ્રેક છે, પછી એક પ્રી વેડિંગ સોંગ જેવું છે, અને એક ગીત એવું છે કે ઇટ્સ ગોટ ટુ મોસ્ટ ઇમોશન્સ. ઇફ યુ હેવ હેડ અ બ્રેકઅપ રિસન્ટલી, તો એ ગીત પેલી છોકરી ટોન્ટ મારતી હોય ને એવું છે. અને ઇફ યુ આર ઇન લવ એન્ડ ઇફ યુ આર ઇન અ રિલેશનશિપ, તો પછી ઇટ્સ આઉટ એન્ડ આઉટ, ઓ આઈ એમ સો ઇન લવ વિથ ધીસ ગાય. સો આઈ ડોન્ટ નો એવું કેવી રીતે બન્યું, બટ એ ગીત ઇટ્સ ડ્યુઅલ ઇમોશન. તમારા ઇમોશન પર નક્કી કરો કે તમને ક્યાં કયું બેસે છે. પણ આમ લખવાની પ્રોસેસ કેવી રીતે થઈ કે એકદમ જ ઐશ્વર્યાને એવું થયું કે લાવ હવે હું કલમ ઉપાડું ને હું જ લખું? ફ્રસ્ટ્રેશન. એટલા બધા લોકોને કીધું કે મારું ગીત લખો, બીજાને કીધું મારું ગીત બનાવો, એમને આખા કોન્સેપ્ટ આપું અને એમને આખી બધું એક્સપ્લેન કરું કે મારું ગીત આવું જોઈએ છે, મને આવો વિચાર છે મારા મનમાં. અને આ ટાઈપનું વિઝ્યુઅલ તમે આપણે પિક્ચર માટે કોઈને કહેતા હોઈએ ને કે મૂવીમાં મારી સિચ્યુએશન આ છે, હવે આની પર તમે ગીત લખો. તો મને 1-2 જણના જ ડ્રાફ્ટ્સ આવ્યા. બીજા બધા લોકો તો જેટલો સમય લીધો છે એમાં પછી હું જ ભૂલી ગઈ કે મેં એમને ગીત આપ્યું હતું કરવા. સો જેના પણ ડ્રાફ્ટ્સ આવ્યા એ વાંચીને પણ આઈ વોઝ લાઈક કે દે આર નોટ વન વિથ માય ઇમોશન. અને એટલો બધો સમય આમાં જતો રહ્યો કે છેવટે આઈ વોઝ લાઈક કે છોડો બધાને, હું જ લખીશ હવે. અને આઈ થિંક એક વખત તમે એ શરૂઆત કરો ને એટલે ઓટોમેટિકલી ઇટ સ્ટાર્ટ્સ ફ્લોઈંગ. એક વિચાર આવે, એમાંથી બીજા 2 વિચાર આવે, એમાંથી 4, એન્ડ ઇટ્સ અ મલ્ટિપ્લિકેશન ઓફ થોટ્સ. અને ધીરે ધીરે લખવાનું સ્ટાર્ટ કરો એટલે શબ્દો પણ વધતા જાય. તમારી વોકેબ્યુલરી હોવી બહુ જરૂરી છે. અને થોડું રેફરન્સ ઓફ અધર થિંગ્સ યુ હેવ હર્ડ બિફોર. અમુક વખત આઈ હેવ ટુ સ્ટોપ એન્ડ લિસન કે ઓકે આ હું ગાઉં તો મને કેવું લાગે છે. થોડુંક હું મારા વોઇસ રેકોર્ડર પર રેકોર્ડ કરીને ચેક કરું કે હાઉ અપીલિંગ ઇઝ ધીસ. પછી આઈ સ્ટોપ ડુઈંગ ધ જોબ ફોર 2 days અને 2 દિવસ પછી હું ફરીથી સાંભળું કે મને આ હજી ગમે છે કે મને નથી ગમતું. પછી પાછું આઈ સ્ટાર્ટ. અને જનરલી અમુક ગીતો એવા હોય કે એકવારમાં તમારું આખું ગીત જ આવી જાય. તમે બેસો અને 1.5 કલાકમાં તો આખું ગીત રેડી હોય થઈ જાય. પછી બહુ નાના ચેન્જીસ તમને કરવાની જરૂર લાગે કે આ શબ્દ નહીં પેલો શબ્દ વાપરીએ, અથવા આ લાઇનને થોડી આમ ટ્વીક કરીએ, આ ઇમોશન બદલીએ. એ બહુ ઓછું હોય. લાસ્ટ મિનિટ જોબ્સ, પેલું એક્ઝામમાં 1 દિવસ પહેલાં ભણો ને, એટલે હું ભણું એવું નહીં, હું તો આખી ચોપડી ભણતી હતી. રિવિઝન એવું. અચ્છા, તો પણ ઓરા એટલે આ તો તમારું બેબી કહેવાય. તમે કેમ કે આને કમ્પોઝ, લખવું અને ગાવું 3 પ્રોસેસ તમારી છે. હું એવું નહીં કહ્યું કે તમારું ફેવરેટ બચ્ચું કયું છે આમાંથી 6માંથી, પણ તમને હમણાં ગાવાનું મારે કહેવું હોય તો કયું હોય કે જે પહેલું જ ઐશ્વર્યાના મનમાં આવે ને ઐશ્વર્યા અમારા દર્શકો માટે ગાઈ શકે? જે ગીત મેં સૌથી પહેલું લખેલું, અચ્છા, એટલે કમ્પોઝ કર્યું હતું, લખેલું, whatever it was together. So I will sing you that song. This is probably the first time I'm publicly singing this song. जोगी आँखों तले से कोई ख्वाब ले गया, ओझल नैनों से नैनों की परछाई कर गया. अब जिक्र ना करे ओ जी सर्द होवे, नहीं मीठा लागे सूखा सूखा दर्द होवे. रांझा रूह मेरी छी
फिर भी बेरे याद नाल जोड़ा जगनू विछोड़ा झल्ला दिल दाए ताल दिल लगे आवे बेपरवाह दे नाल. વાવ સુપર, બહુ જ મજા આવી ગઈ હા સાંભળીને. Thank you. મતલબ હવે એવું લાગી રહ્યું છે કે હવે અમારે 5 સોંગ્સ જે અમે નથી સાંભળ્યા ને ધીરે ધીરે અમારે બી એ સાંભળવા સાંભળવા છે. So એટલી kind. મજા આવી ગઈ. Thank you. યસ. પણ કરિયરની શરૂઆતની વાત કરીએ કે 4 વર્ષની ઉંમરથી તમે આમ સિંગિંગ ક્ષેત્રે આવી ગયા, મતલબ Yeah. ગાવાનું શરૂ કર્યું અને 7 વર્ષની ઉંમરે તો તમે ઓન સ્ટેજ હતા. Yes. યસ. એ શો તમે કર્યો આટલું સુંદર, તો એ જર્ની કેવી હતી કે 4 વર્ષે કેવી રીતે તમારા પેરેન્ટ્સને તમારામાં એ દેખાયું? It તો honestly that's a question for them. हाँ. But I am just very lucky કે એમને દેખાયું. હા. The point eventually boils down to કે એમણે જોયું. અને સાચું પૂછો તો બહુ ડિફિકલ્ટ ડિસિઝન હોય છે આ બધા, કે તમે તમારું આખું જીવન બાજુ પર મૂકી અને તમારા બાળકને પોતાનું જીવન બનાવી દો ટુ સચ એન એક્સટેન્ટ કે જ્યાં બાળકની જરૂરિયાત હોય, જ્યાં એના કરિયરની જરૂરિયાત હોય એ પ્રમાણે તમે વળતા જાઓ, તમે હા. એ પ્રમાણે તમે ફ્લુઇડલી ફ્લો થતા જાઓ. એ ડિસિઝન લેવું મારા હિસાબે બહુ ડિફિકલ્ટ હોય છે કોઈ પણ પેરેન્ટ્સ માટે. હા, કોઈ પણ પેરેન્ટ્સ માટે, બિકોઝ ઇવેન્ચ્યુઅલી બિફોર દે બીકેમ પેરેન્ટ્સ દે વર ઓલ્સો અ કપલ, રાઈટ? દે વર Yes. મેરીડ. સો તમે એઝ અ કિડ મને તો અમુક વખત એવું થાય દેટ આઈ ઇન્ટરપ્ટેડ, Oh, no, no. you know, but they don't think so. Naturally they don't think so, So? otherwise I would not be here. એટલે આઈ થિંક વધારે ફાળો, વધારે ટિપિકલી સેક્રિફાઈસ શબ્દ છે, હા. એમને એવું નથી લાગતું કે આ સેક્રિફાઈસ છે, પણ મને સમજાય તો છે કે આ કરવું કેમ કે બહુ ઓછા હંમેશા લોકો માટે તમારી શક્ય જોડે છે. જ લાગ્યા રહેવું દરેક જરૂરિયાતમાં તમારે. અને પોતાના જીવનને સાઇડલાઇન Sideline કરીને. ઇટ કરીને. ઇઝ નોટ કે મારું ચાલે છે અને તારું પણ ચાલે છે. ઇટ ઇઝ નહીં. એવરીથિંગ ઇઝ અબાઉટ મી. Yes. સો આઈ થિંક ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ડિસિઝન ટુ ટેક. પણ જે સહજતાથી મારા માતા પિતાએ આ ડિસિઝન લીધું છે, આઈ ડોન્ટ થિંક એમના માટે આ એટલી જરૂરિયાતની વસ્તુ તરીકે એ જુએ છે. આઈ થિંક એમના માટે ધીસ ઇઝ their મોસ્ટ હેપી પ્લેસ, Yes. જસ્ટ લાઇક ઇટ ઇઝ ફોર મી ટુ. બટ આઈ થિંક હજી પણ હું શ્રેય ફાળો જેટલા પણ એકોલેડ્સ હોય એ એમના જ છે, મારા જી. નથી. જ્યારે ફર્સ્ટ ટાઈમ આમ થયું કે તમારે ઓન સ્ટેજ પરફોર્મ કરવાનું છે, કે ત્યાંથી ફોન આવ્યો હશે સારેગામામાંથી હા. કે ઉસ્તાદ, તો એ કેવું હતું કે આમ તમે શું કરતા હશો? કંઈક યાદ છે, મેમરીઝ છે? એઝ અ મેટર ઓફ ફેક્ટ મારી પાસે મેમરી છે. અમે લોકો મુંબઈમાં જ હતા જ્યારે છોટે ઉસ્તાદ માટે હા. ફાઇનલ ઓડિશનનો ફોન આવ્યો હતો. અને આઈ થિંક મારા ફોઈ મુંબઈમાં રહે છે, સો હું એમની સાથે વી વર ટ્રાવેલિંગ, કંઈક શોપિંગ કરવા ગયા હોઈશું ઓર સમથિંગ લાઈક દેટ, એન્ડ વી વર ગોઈંગ બેક એન્ડ વી વર ઓન પેડર રોડ એન્ડ વી વર ગોઈંગ ડાઉન ધ પેડર રોડ બ્રિજ. અને મમ્મીનો ફોન આવ્યો અને જે શોના પ્રોડ્યુસર હતા હા. ગજેન્દ્રસિંહ, હા. એ ડિરેક્ટલી જ ફોન કરતા હતા બિકોઝ હી સમહાઉ ઇઝ વેરી ક્લોઝ નિટ ટુ આવર ફેમિલી બાય દેન. કારણ કે પહેલાં સારેગામા થયું હતું, પછી એના પછી લિટલ ચેમ્પ્સના હા. થોડાક એપિસોડ્સમાં હું હતી એઝ અ ગેસ્ટ, હા. વાઇલ્ડ જેવું, Wild વાઇલ્ડ કાર્ડ entry એન્ટ્રી હતી, હા. જેવું. અને પછી છેવટે આ વોઇસ ઓફ ઇન્ડિયા, એન્ડ હી વોઝ એકચ્યુઅલી રિયલી રૂટિંગ ફોર મી કે ઓડિશન્સમાંથી આ ખાલી પાસ થઈને ફાઇનલ ઓડિશન સુધી આપણે એને પહોંચાડીએ, બાકીનું પછી એ મેનેજ કરશે. So then up to fate also, then you हाँ. can't do much. So I remember he called mom and he's like, Reema, ऐश्वर्या सिलेक्ट हो गई है फाइनल ऑडिशन में, तुम लोग कहाँ हो, जल्दी बॉम्बे आ जाओ. હા. And we were like, हम बॉम्बे ही है. And then it just led, one thing led to the other. પછી વાવ. તો અને આ બધાની વચ્ચે તમારું એકદમ અત્યારે મને યાદ આવી રહ્યું છે પ્રેમ રતન ધન પાયો વાળું સોંગ. my. તો મારે એ ગાવાનું એક છે ને. વખત ગાવાનું છે, પછી આપણે એની વાત કરીએ કે એ વાળો ફોન હોય કે હિમેશભાઈએ તમને કહ્યું હોય કે પછી ત્યાંથી ફોન આવ્યો તો સુરજ બજાડિયાના ત્યાંથી, શું હતું એની વાત કરીએ. પણ પહેલા એ સોંગ થઈ જાય. सॉन्ग गाइने है साथ आए वो मन में समाए वो उनको जो भाए वो हम लेंगे है जान से प्यारे साजन जी हमारे उनके लिए कुछ भी कर देंगे थोड़ा मीठा तीखा लेते चले जो उनको पसंद हो लेते चले थोड़ी गुंजिया बुंजिया लेते चले हो थोड़ी बर्फी बर्फी लेते चले आज उनसे
रतन धन पायो, प्रेम रतन धन पायो, रत मिलन की लायो, प्रेम रतन धन पायो मैंने, प्रेम रतन धन पायो. વાવ, આ સોંગ કેટલું વાયરલ થયું બહુ હતું, જ. લાઈક અને રીલ્સ પર કહો કે તે ટાઈમે તો બહુ જ હતું કે આના પર લોકો એક સ્ટેપ ડાન્સ કરે ને આ Yeah, રીતે. yes. તો કેવું હતું અને એ મળ્યું કઈ રીતે? I think if I remember correctly તો હિમેશભાઈના ડેડનો ફોન આવ્યો હતો મને, વિપિન અંકલ. હા, અને વિપિન અંકલનો મને ફોન આવ્યો તો મારી બર્થડેના દિવસે હું દિલ્હીમાં હતી, અને હી કોલ્ડ મી અપ એન્ડ હી વોઝ લાઈક કે ઐશ્વર્યા તું મુંબઈ ક્યારે આવવાની છે? એન્ડ આઈ વોઝ લાઈક અંકલ હું તમે કહો આવી જઈશ. અને એમણે કંઈક કીધું હશે એ વખતે, હું આટલું યાદ છે કારણ કે હું જસ્ટ ઉઠી હતી રાતે, બધું લેટ પાર્ટી હા. કરીને બ્રિંગ ઇન બર્થડે બ્રિંગ ઇન થાય અને હા. બધું થાય, એટલે રાતે તમે બહુ મોડે સુધી જાગ્યા હો, અને હું લિટરલી ઊંઘમાંથી ઉઠીને મને થયું કે બર્થડે વિશ માટે કોઈકનો કોલ છે, પણ ઇટ વોઝ વિપિન અંકલ્સ હા. કોલ, અને એમણે આ કીધું. સો દેન આઈ વેન્ટ ટુ બોમ્બે, અને પછી હિમેશભાઈના સ્ટુડિયો ઉપર અમે આ રેકોર્ડ કર્યું, અને ધ સોંગ ઇઝ યોર્સ. વાવ, મતલબ આમ હું જોઉં ને તમારા કરિયર તો સુભાષ ગાય હોય, સંજય લીલા ભણસાલી એન્ડ ધીસ સૂરજ બજાડિયા, તો આમ એવું થાય કે શું મસ્ત કરિયર છે તમારી. તમે આમ નાની ઉંમરથી શરૂ કર્યું, તમે બધા જેમ એવું કહેવાય ને કે લોકોનું ડ્રીમ હોય Yes. કે એમની સાથે કામ કરવું, એમની સાથે જોડાવું ગમે તે રીતે, અને એ બધું જ તમને મળ્યું છે. મતલબ એઝ અ ગુજરાતી બી આ એક બહુ જ મોટી પ્રાઉડની So વાત છે, sweet, yes. અને બહુ સરસ વાત છે. તો મને આ બહુ જર્ની તમારી બહુ ફેસિનેટ કરે છે ખુદને. તો તમને આ વસ્તુ આવે તમારા સુધી, અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આટલું છે આગળ વધી રહી છે, તો હા. કેવું લાગે તમને કે આટલું બધું બોલિવૂડનું બી મેં કામ કર્યું છે એન્ડ અત્યારે ગુજરાતી સિનેમામાં પણ દરેક કામ ગીતો આમ જોઉં ને તો તમારા એટલા જ સુંદર છે. તો એના વિશે વાત કરવી હોય કે હેલારોનું સોંગ છે તમારું. I think I'm very very lucky યસ, with everything that has happened in my life. દરેક વસ્તુ એટલી સાચા સમયે સારા લોકોની સંગતમાં, સારા લોકો થકી, અને છેવટે એ સંગીતનું ને પીરસવાનો મોકો મને મળવો. ઇટ્સ જસ્ટ બહુ ઓછા લોકોના જીવનમાં બધું આટલું સારા ક્રમમાં થતું હોય જી. છે, અને હું જેટલી વાર ઈશ્વરનો પાડ માનું એટલી વાર એવું તમે ઓછો જ માનો પડે છે. ઉપરનું કંઈક એક્સ્ટ્રા બ્લેઝિંગ છે તમારી સાથે? બ્લેસિંગ હું સાચું પૂછો તો એવું માનું છું કે ઈશ્વરનું તો હોય જ, પણ આસપાસના લોકો જે તમારી સાથે હોય એમનું જે બ્લેસિંગ હોય ને એ કદાચ થોડું વધારે કામ કરે છે, કારણ કે એ લોકોના બ્લેસિંગની સાથે એમની એનર્જી પણ જોડાય છે એમાં. અને આઈ રિયલી થિંક એ બધી નાની નાની વસ્તુઓ છે કે જેના લીધે તમારો પોતાનો જે દુનિયા સાથે બિહેવ કરવાની તમારી રીત, તમારી પોતાની પર્સનાલિટી, બધું એટલું બધું સરસ રીતે વિકસાય છે અને ખીલે છે. જી, અને એના લીધે ફાઇનલી ઇટ પોર્સ ડાઉન ઇન ટુ વોટ એવર વર્ક યુ ડુ. એટલે બહુ બધી શક્તિઓનો મેળ એ હું અથવા મારું સંગીત છે, અને આ બધું જે પણ કંઈ થઈ રહ્યું છે એ ફોર મી ઇટ્સ જસ્ટ અ ડ્રીમ. સો આઈ એમ એકચ્યુઅલી લિવિંગ a dream. I didn't even dream this dream, but I'm dreaming it, Yes. living it. So I don't quite know, but yeah, I do believe that I'm very, very, very blessed. Very. તમે ઓરામાં માનો છો, જે તમારા આલ્બમનું Yes. નામ છે એ? એટલે જ છે, કારણ કે હું માનું છું દરેક વ્યક્તિ પોતાની સાથે પોતાની એક લાઇટ લઈને આવે છે, અને જનરલી આપણી લાઇટ જો વ્હાઇટ હોય ને તો બીજાની આપણે વ્હાઇટ કરી શકવાની શક્તિ ધરાવીએ છીએ. હા, અને આઈ થિંક જીવનનું મૂળ પર્પઝ જ એ છે કે આપણે જેટલા થઈ શકીએ એટલા સારા માણસ બનીએ, અને એના થકી બીજા લોકો પણ આપણી આસપાસ જેટલા લોકો આપણી સાથે કનેક્ટેડ હોય એ લોકો પણ એવી રીતે સારા માણસ પોતાની જાત માટે સારા બને. સો આઈ વોન્ટ ટુ બી અ ગુડ પર્સન બિકોઝ it is good to be a good person, not for any other motive કે મારું કોઈ બીજું ઇન્ટેન્શન નથી કે હું સારું કરું તો મારું સારું થાય. હું સારું કરું કારણ કે સારું કરવું જોઈએ. સો એ ઇન્ટેન્શનથી આઈ થિંક ઇન્ટેન્શનમાં હું બહુ જ માનું છું કે મારે આ ગીત કેમ ગાવું છે, મારું
અંદરનું ઇન્ટેન્શન શું છે આ ગીત માટે, અથવા તો આ વ્યક્તિ સાથે મારે કામ કરવું છે, કેમ કરવું છે, કારણ કે મારે સારું કામ કરવું છે, અથવા તો પછી કારણ કે આ વ્યક્તિ બહુ ફેમસ છે એટલે હું આમની સાથે કામ કરું તો હું ફેમસ થઈ જઈશ, કે પછી આ વ્યક્તિ મને બહુ પૈસા આપે છે એટલે હું આમની સાથે પૈસા માટે થઈ, ગમે એવું કામ ગમે એટલું ખરાબ હોય, મને ના ગમતું હોય પણ બહુ પૈસા મળે છે તો હું કરી દઉં. તમારું ઇન્ટેન્શન એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ વિલ રિફ્લેક્ટ ઓન ધ ફાઇનલ પ્રોડક્ટ. એટલે હું Yes. ગમે એટલું સારું ના ગાતી હોઉં, જો મને નહીં ગમતું ગાવાનું હું ગાઈશ તો હું એટલી સારી રીતે ગાઈ જ નહીં શકું જેટલી સારી રીતે હું બીજું ગાઉં છું. એટલે હું મારી જાત માટે જ ભય બની ગઈ. સો હા, એક લોયાલિટી તમારી અંદર હોવી મારી જ જાત સાથે હોવી જોઈએ ને જી. એ થકી જો આઈ થિંક ઇફ ઓલ ઓફ અસ ટ્રાય ટુ પ્રેક્ટિસ ઇટ થોડું થોડું, જેટલા નાના નાના અંશે પણ આપણે હા. એને ફોલો કરીએ તો આપણે એટલા ખુશ થઈ જઈશું ને કે બીજા લોકો ઓટોમેટિકલી આપણા સુખ થકી સુખના શું કહેવાય એનર્જીથી વધારે સુખી થશે. તો એનર્જીની વાત કરીએ તો તમને ઇન્ડસ્ટ્રીમાં કોની એનર્જી છે જે તમને એટ્રેક્ટ કરે છે કે આ વ્યક્તિની એનર્જી તો તમે એની મળતા હો તો તમને એવા ફીલ થાય કે યાર આનામાં કંઈક તો છે, એવું કોણ છે? હા, હું ઇન્ડસ્ટ્રીના બહુ લોકોને નથી મળતી બટ some few people who have given me good vibes every time I have met them. One is Himesh bhai. He gives Yes. me very good vibes, very relaxed vibes, અને he's chilled out. એમને દુનિયાની સાથે કોઈ લેવા દેવા નથી. મારું ગીત તમને ગમે તો ઠીક, ના ગમે તો ઠીક, હું ગીત બનાવવાનો છું. It's that expression, you know, એમનું intention is in the right place. હા, સો એવરીબડી ગ્રોઝ. આઈ એમ શ્યોર એ પણ એમના જીવનના ખૂબ બધા એક્સપિરિયન્સીસથી પછી આ લેવલ ઉપર પહોંચ્યા હશે, અને આઈ એમ લકી કે હું ડિરેક્ટલી એમના આ જ વર્ઝનને મળી રહી છું. સો આઈ રિયલી બિલીવ that he is one of the most positive people you will meet. And another person who I think is really, really cool and fun to be around are a few singers who you would not expect કે એ લોકો આટલા chilled out હોય, like Shan, અચ્છા, very cool, very chilled out. Kunal Ganjrawala, very chilled out. To a great extent, Sunidhi Chauhan, she has a very good energy and she's like no nonsense. હું વાત ઓછી કરીશ પણ કરીશ તો હું પ્રોપરલી કરીશ, Yeah. અને કામ તો હું બહુ જ સરસ કરીશ, એટલે એમાં તો વાત જ નથી કરવા જેવી. પછી અમુક એવા ડિરેક્ટર્સ પણ હોય, ફિલ્મ ડિરેક્ટર્સ, અને ધીસ ઇઝ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ બોમ્બે ઇન્ડસ્ટ્રી. બટ હા. આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મારા એક્સપિરિયન્સીસ થોડા વધુ છે અને હા. વધુ લોકો સાથે છે. મેહુલભાઈ સુરતી, ઓકે, the most straightforward and chilled out person I have met in my life. અચ્છા, Mehul Surti is amazing to work with. He's very, એમને ખબર હોય એમને શું જોઈએ છે, એમને ખબર છે મારી પાસેથી કેવી રીતે કઢાવવું. એવા જ બીજા છે મૌલિક મહેતા, હા, અને એ પણ એટલા જ ઇઝી ગોઈંગ કે તમે તમારું સરસ જ કરો છો, તમે કરો. હા, બટ આઈ થિંક એ દરેકનો પોતાનો નેચર પણ હોય અલગ અલગ આર્ટિસ્ટની સાથે. પણ આઈ રિયલી લવ મૌલિકભાઈ સ્ટાઇલ ઓફ વર્કિંગ. બીજા આમ તરત નામો નહીં યાદ આવે. કેદાર ભાર્ગવ, યસ, સુપર. કેદારભાઈ તો એમાં ભાર્ગવભાઈ ઓછું બોલે, હા. પણ કેદારભાઈ ઇઝ એક્સપ્રેસિવ એન્ડ ખિલખિલ બધું ચાલ્યા કરે એમની સાથે. જી, આપણે આજે શૂટ કરી રહ્યા છે ત્યારે જ એમની ફિલ્મ સમંદર આજે જ Release રિલીઝ થઈ છે. તો એમનું સોંગ્સ ને બધું તમે સાંભળ્યું જ છે. યસ, હા. ઇટ્સ અમેઝિંગ. સો એટલે દરેક વખતે એ સિચ્યુએશન સમજીને વોઇસ કાસ્ટિંગ પણ કરતા હોય છે, અને એ વોઇસ કાસ્ટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા હિસાબે ફિલ્મ માટે. અને આઈ હેવ બીન વેરી લકી વિથ ધ સોંગ્સ દેટ દે ચૂઝ, કે અચ્છા આ ગીત છે તો આ ઐશ્વર્યા ગાશે, અથવા આ ઐશ્વર્યાની સાથેનું ડ્યુએટ છે, કે જે પણ જેમાં પણ મારો ભાગ છે એ બહુ સમજીને. ઓલ્સો કેરીભાઈ, કે હા. કેરીભાઈ ઇઝ અમેઝિંગ. કૃષ્ણદેવ યાજ્ઞિક, યાજ્ઞિક. હી ઇઝ ઓલ્સો વેરી કૂલ. અમુક લોકોની પાસેથી તમે જ્યારે જાઓ ને, જેટલી વાર મળો એટલી વાર એમની પાસે કંઈક તમે શીખીને નીકળો છો. જી. અને હું ઇન્ડસ્ટ્રીના એટલા સરસ દોરમાં જન્મી છું હા, કે જ્યારે ઇન્ડસ્ટ્રી પોતે એનો ઉછેર એ પોતે કરી રહી છે, અને એ સોનાનો ઉછેરના સૂરજ એ છે. ઉછેરના ભાગમાં અમે લોકો બધા છીએ. સો ટુ ગ્રો અપ વિથ એન ઇન્ડસ્ટ્રી ઇઝ અ હોલ ડિફરન્ટ એક્સપિરિયન્સ. જેને થતો હોય ને હા. એને જ ખબર પડે કે
આ આનંદ શું છે કે મારી સાથે મારી ભાષાને એક નવી ઓળખ મળી રહી છે અને મારી જનરેશનને એ ઓળખ મારા થકી અપાઈ રહી છે. નાના અંશે પણ આઈ એમ અ પાર્ટ ઓફ ઇટ. સો ઇટ્સ અ બ્યુટિફુલ બ્લિસફુલ ફિલિંગ. એક સોંગ અવસર થઈ જાય Yes, અમારા yes. દર્શકો માટે. એણે ભૂંગામાં પાડી ધાડ રે, એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે, ને એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં, એવો આવ્યો રે આવ્યો અસવાર રે, હું એની ડમરીની ધૂળ બની જાઉં, તાલ દે અને હું તાલી દઉં, ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે અને હું તાલી દઉં. એક જતા ફેમિલી વિશે વાત કરીએ, તમારા પેરેન્ટ્સ વિશે. કે મેં જોયું છે કે દર વખતે તમે જેમ સ્ટાર્ટિંગમાં પણ કહ્યું કે એમને તમારા માટે બહુ સેક્રિફાઈસ કર્યું છે, પણ એક તમારા ટ્યુનિંગની વાત કરવી હોય કે તમને આમ હોય કે ઐશ્વર્યા સવારે ઉઠે છે તો એનું સવાર કેવી રીતે પડે છે કે પેરેન્ટ્સ કે મમ્મા વગર ના જ ચાલે, કે કઈ બી વસ્તુ કે ક્યારેક એવું હોય કે ગળું ખરાબ થયું હોય Yeah, oh કે yeah. તમને કે મમ્માની સાથેની એ બધી વાતો હોય તો દર્શકોને કેવી હોય કે કેવું બોન્ડિંગ છે? કેમ કે મધર્સ ડે હમણાં જ ગયો Yes. આપણે, તો એક ટ્રિબ્યુટ એમના માટે થઈ જાય તો એ શું હોય, વાત કરવી હોય એમના વિશે તો? My bond with my mom is like a whole different. આનું કોઈ it's not a regular bond. અમે મા દીકરી છીએ, અમે વર્ક એસોસિએટ્સ છીએ, અમે કોલિગ્સ છીએ. ક્યારેક એ બોસ તો ક્યારેક હું બોસ છીએ, ક્યારેક હું એમના માટે કામ કરું છું તો ક્યારેક એ મારા માટે કામ કરે છે. એટલા બધા રિલેશન્સ આની અંદર છે. શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, સમટાઈમ્સ શી ઇઝ માય biggest enemy. Sometimes she's like super fun to be with, sometimes she's very annoying. So it's more than just a relationship. It is, આનો કદાચ મને સાચો શબ્દ નહીં મળે, પણ આ દરેક પાસા જે છે એ જીવવાનો મોકો ભાગ્યે દુનિયામાં કોઈ લોકોને મળતો હશે. મને મળ્યો છે અને આ આનંદને હું એમની સાથે સમજું છું કે માં હોવું શું છે. કદાચ એ મારી સાથે સમજે છે કે દીકરી હોવું શું છે. એન્ડ સમટાઈમ્સ યુ મિસ આઉટ ઓન ધીઝ રિલેશનશિપ્સ. આઈ એમ સ્પીકિંગ ફોર હર કે કદાચ જે એ એમના મમ્મી સાથે પણ નહીં જીવી શક્યા હોય એ વસ્તુઓ અમે સાથે જીવી છે. સો that is a big thing to experience with your mother. And I really don't tell her, but I love her very much. ઓકે. એટલે એટલો બધો અતિશય પ્રેમ હોય. અને સાથે સાથે લાઈક યુ સેડ, હું સવારે ઉઠું અને સમટાઈમ્સ હું આમ તો હું ઉઠી જાઉં મારા સમયથી અને મારો રિયાઝ કરી લઉં, એમનું એક્સરસાઇઝ કરતા હોય, અમારા રૂટીન પ્રમાણે અમે ચાલતા હોઈએ. બટ સમ ડેઝ ઇફ આઈ ડોન્ટ વેક અપ તો એ મારા રૂમમાં આવીને મને આમ એકદમ નાના બેબીઝને તમે આમ ક્યુટલી ઉઠાડો ને એવી રીતે ઉઠાડે, અને મને ના ઉઠવું હોય એટલે હું રજાઈ ઓઢી લઉં. સો ઇટ સ્ટીલ હેપન્સ. એન્ડ દેટ ઇઝ ધ પ્યોરેસ્ટ વર્ઝન ઓફ મી, જેમાં કોઈ મેકઅપ નથી, કોઈ ફિલ્ટર નથી, જેમાં કોઈ આડંબર નથી, જેમાં હું એક નાનું બાળક છું. જી. અને આઈ થિંક ધીસ ઇઝ ધી ઓનલી રિલેશનશિપ ઇન યોર લાઈફ કે જે આ તમને અલાઉ કરે છે નાનું બધું જ. બાળક હોવામાં. બધું અલાઉ કરે દરેક છે આ ભૂલ માફ relationship. બધું. અને બધી વસ્તુઓમાં ભૂલની સાથે સાથે ભૂલ થાય, પણ આપણે આ ના કરવું જોઈએ, આ ના કરી શકાય. એ બધી વસ્તુઓને શીખવવાની રીત, કદાચ આ એક એવો રિલેશનશિપ છે કે જેના માટે શબ્દો જ ખૂટી પડે. શબ્દકોશ તમે બીજી 10 ભાષાના ભેગા કરી દો ને તો પણ તમને સાચી વ્યાખ્યા ના કરી શકો તમે આની, કારણ કે આ એક ઇમોશન છે, આ બોલવાની વાત નથી. તો એમના માટે એક જતા આ લાસ્ટ તમારી મમ્મીને એક સોંગ ડેડિકેટ કરવાનું. મમ્મીનું ડેડિકેશન ઇઝ ધ ટફેસ્ટ ડેડિકેશન. એમનું ચોઇસ બહુ બદલાય છે. પૂછી લઉં ક્યાં છે જ નહીં. તમે કહો, તમને શું લાગે છે કે મારે શું ગાવું જોઈએ? સમથિંગ યુ નો દેટ યુ હર્ડ મી સિંગ. કોઈ ગુજરાતી સોંગ હોય અને જે માને રિલેટ કરતું હોય. મુગલમાં વાળું બી હોઈ શકે છે તમારું.
ક્વાઇટ એપ્ટ. ચલો તું એ જ ગાઓ. અને આ ગીત આઈ થિંક ઇઝ નોટ જસ્ટ ફોર માય મમ, ઇટ ઇઝ ફોર એનીબડીઝ મોમ, કારણ કે દરેક માની અંદર એટલી શક્તિ, એટલી તાકાત અને એટલી ફિયર્સનેસ અને સાથે એટલી જ કરુણા, એટલો જ પ્રેમ, એટલી જ માતૃભાવના, પ્રોટેક્ટિવ ઓરા હોય છે. એટલે આઈ પર્સનલી ફીલ ધીસ સોંગ ઇઝ ફોર મમ્સ એન્ડ ગોડેસીસ, બિકોઝ માં પણ ઈશ્વરનું સ્વરૂપ છે. માં તો 14 ભુવનમાં રહેતી, હે માડી 14 ભુવનમાં રહેતી, ઉડણમાં ભલેતી, છોરુંને ખમા કહેતી, મારી મગલ માડી લળી લળી પાય લાગો, હાય દયાળી દયા માંગો, મારી મગલ માડી. અને બીજી એક વસ્તુ છે કે જે અમે સ્ટેજ પર બહુ કરતા હોઈએ છીએ, કારણ કે અમે બહુ મસ્તીમાં હોઈએ. આખું બેન્ડ મારી સાથે વર્ષોથી આ જ કરે છે. સો ગરબાના ખાસ કાર્યક્રમ હોય ત્યારે અમે આ એક ગીત પરફોર્મ કરતા હોઈએ છીએ, મને માવતર મળે તો મારી અંબા જેવા મળજો. અચ્છા. અને એ ગીત આખું પતે ત્યારે છેલ્લી લાઈન જ્યારે ગાવાની હોય ને, ત્યારે હું પણ અને મારું આખું બેન્ડ, કોરસ, બધા જેટલા લોકો ગાતા હોય, એવરીબડી સિંગ્સ, મને માવતર મળે તો મારા મમ્મા જેવા મળજો. અચ્છા. સો ધીસ વી એકચ્યુઅલી ડુ ઓન સ્ટેજ, અને વી લુક એટ ઈચ અધર એન્ડ યુ નો ઇટ્સ કૂલ ફોર અસ. ઇન દેટ 1 minute we live a lot. વાવ, થેન્ક યુ સો મચ વીટીવી સાથે આટલી બધી વાત કરવા માટે. તો આ હતા ઐશ્વર્યા મજમુદાર, જેમણે આપણી સાથે દિલ ખોલીને વાતો કરી. આવનારા અંકમાં ફરીથી મળીશું આપણે વધુ આવા જ કલાકારો સાથે. ત્યાં સુધી મને આપશો રજા.